એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થઈ ગઈ છે। અમદાવાદના તમામ 48 વોર્ડ પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહાનગરપાલિકાની યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, જેની 8 આટલી બેઠકો મળી। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે અત્યાર સુધી એક સપ્તાહથી તે મળી રહી હતી। અમદાવાદ મનપાની એક યાદી જેવી હતી જે હજુ સુધી જાહેર નથી કરવામાં આવી। ત્યારે આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા રીમા લાઈવ જોડાયા છે। રીમા, અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની યાદી જે છે તે જાહેર થઈ ગઈ છે। 8 આટલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળીને તે બાદ આખરે અમદાવાદ મનપાની યાદી જાહેર થઈ છે। વધુ વિગતો ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકોની ભારતીય જનતા પાર્ટીએ યાદી છે તે જાહેર કરી દીધી છે। સવારથી જ અલગ અલગ લોકોને ફોન આવ્યા હતા, પરંતુ હવે જો વાત કરીએ તો ગોતાની અંદર જે પ્રકારેના નામો આવ્યા છે, કેતન પટેલ કે જે પૂર્વ કાઉન્સિલર હતા તેમને રિપીટ રાખવામાં આવ્યા છે। તે સિવાયના 3 નામ છે તે નવા છે। સાથે ચાંદલોડિયાની અંદર રાજેશ્રીબેન પટેલ તેમને રિપીટ કરાયા છે અને અન્ય 3 નામો છે તે પણ નવા છે। સાથે જ ચાંદખેડાની જો વાત કરીએ તો ચાંદખેડાની અંદર પણ નવા નામો આ વખતે જોવા મળી રહ્યા છે। સાબરમતી, રાણી, આ તમામ જગ્યાઓ ઉપર મોટાભાગના નામો નવા સામે આવી રહ્યા છે। તો સાથે જ નવા વાડજથી નિધિબેન વાઘેલા અને મીડિયા કન્વીનર રહી ચૂકેલા વિરાટ પુરોહિતને ટિકિટ આપવામાં આવી છે। મુખ્યમંત્રીનો મત વિસ્તાર રહેલા ઘાટલોડિયાની જો વાત કરીએ તો ઘાટલોડિયાની અંદર 4 નવા દાવેદારો છે તેમને ટિકિટ આપવામાં આવી છે। જાગૃતિબેન પંડ્યા, રિંકુબેન પટેલ, મયુરભાઈ ગોહિલ અને પ્રવીણ પટેલ, માફ કરશો, ગત વખતે તે બાય ઇલેક્શન લડ્યા હતા, માત્ર 1 વર્ષ પૂરતા તે કાઉન્સિલર રહ્યા હતા। તે પ્રવીણ પટેલને પણ ટિકિટ છે તે મળી છે। સાથે જ થલતેજની અંદર જો વાત કરીએ તો થલતેજથી હિતેશ બારોટને રિપીટ કરવામાં આવ્યા છે અને તેની સાથે અન્ય 3 દાવેદારો છે તે 3 નવા દાવેદારો ઉતારવામાં આવ્યા છે। નારણપુરાની અંદર વાત કરીએ તો નારણપુરાના પણ 4 નવા દાવેદારો, સાથે સ્ટેડિયમ વોર્ડની અંદર પણ નવા દાવેદારો, સરદારનગરની અંદર પણ જો વાત કરીએ તો નવા દાવેદારો, નરોડાની અંદર પણ નવા દાવેદારો। ક્યાંક નરોડાની અંદર મામલો ગૂંચવણ ભર્યો હતો, અનેક ચર્ચાઓ થઈ સની ખેંચંદાણીના નામની, ક્યાંક ધારાસભ્યનો પણ સતત વિરોધ હતો આ નામને લઈને, પરંતુ તેમને ટિકિટ છે તે નથી આપવામાં આવી। સૈજપુર બોઘાની અંદર પણ એક નામ છે તે જૂનું રાખવામાં આવ્યું અને અન્ય 3 છે તે નવા, પરંતુ સૈજપુર બોઘાની અંદર ફરી એક વખત રબારી સમાજને ઉતારવામાં આવ્યો છે। કુબેરનગર હોય, અસારવામાં અનુબેનને રિપીટ કરવામાં આવ્યા છે। તો તેની સાથે જ સુમનબેન કે જે ગત ટર્મની અંદર કાઉન્સિલર હતા તેમને પણ રિપીટ આ વખતે ફરીથી ટિકિટ આપવામાં આવી છે। શાહીબાગ વોર્ડ કે જ્યાંથી પ્રતિભાબેન જૈન મેયર આવતા હોય છે, આ વોર્ડ એવો છે કે હિન્દી સમાજ અને જૈન સમાજ બંનેને સાચવવાનો હોય, તેની વચ્ચે હિન્દી ભાષી જૈનને ટિકિટ છે તે આ વોર્ડની અંદર મળી છે। તો શાહપુરની અંદર રેખાબેન ચૌહાણ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। અન્ય 3 નવા દાવેદારો છે। આ તમામ વોર્ડો છે, મોટા ભાગના નવા નામો છે તે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે। ખૂબ મહત્વનું કહી શકાય કે જે પ્રકારના નામો છે તેની અંદર અનેક એવા વોર્ડ છે કે જ્યાં માત્ર 1 અથવા તો 2 કાઉન્સિલરો છે તેમને રિપીટ કરવામાં આવે છે। તે સિવાયના અનેક એવા વોર્ડ છે કે જ્યાં આખી પેનલો છે તે બદલી દીધી છે। ખાડિયાની વાત કરીએ તો ખાડિયાની અંદર પણ પંકજ ભટ્ટ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે। હેતલબેન ઉમંગ નાયક, એટલે ગત ટર્મની અંદર ઉમંગ નાયક છે તે કાઉન્સિલર હતા, તેમના પત્નીને અહીંયા ટિકિટ મળી છે। ખૂબ મહત્વની વાત કહી શકાય, જમાલપુર બેઠક કે જે ગત વખતે AIMIM પાસે હતી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 4 દાવેદારો છે તે નવા કર્યા છે। પાલડીની હું ખાસ વાત કરીશ। પાલડીની અંદર ક્યાંક જંગ છે તે જામેલો હતો, અનેક લોકોના નામનો વિરોધ થયો, પૂર્વ કાઉન્સિલરના નામનો વિરોધ થયો, તેમને ટિકિટ નથી મળી। અને તેની સાથે જો વાત કરીએ તો ક્રીમી ગાંધી, ભૂષણ ભટ્ટના ભત્રીજી છે, તેને અહીંયા ટિકિટ છે તે પણ અહીંયા આપવામાં આવી છે। વાસણાની અંદર પણ મેહુલ શાહ છે તે એક જૂનો ચહેરો, અન્ય 3 છે તે નવા દાવેદારો છે। એટલે ખૂબ મહત્વનું કહી શકાય કે મોટા ભાગે નવા દાવેદારો છે તે ઉતારવામાં આવ્યા છે। મણિનગરની અંદર પણ તમામ નવા દાવેદારો છે તે ઉતારવામાં આવ્યા છે। સૌ કોઈની નજર આ તમામ વોર્ડ ઉપર હતી, પરંતુ હવે જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક જે પ્રકારે નવા દાવેદારો હતા, અનેક વિવાદિત ચહેરાઓ હતા, તેને પડતા મૂકવામાં આવ્યા છે। 3 ટર્મવાળા જે કાઉન્સિલરો હતા તેમને તો મૂકવાની વાત હતી જ, પરંતુ વિવાદિત ચહેરા અને ખાસ ધારાસભ્યએ જેમનો વિરોધ કર્યો હતો તે તમામ નામોને પણ આ વખતે ક્યાંક પડતા મૂકવામાં આવ્યા છે।
અને આ તમામ દાવેદારો છે તે આવતીકાલે પોતાની દાવેદારી છે તે નોંધાવશે. જી રીમા, આ યાદી જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપ પોતાના માપદંડો પર ખરું ઉતર્યું છે. તે મુદ્દે આપણે શું કહેવું છે? જે માપદંડો રાખવામાં આવ્યા હતા ભાજપ દ્વારા, તેના પર ભાજપ અહીં ખરું ઉતરતું જોવા મળી રહ્યું છે. જૂના જોગીઓના મોટા ભાગે પત્તા કપાયા છે. આ ટિકિટોની વહેંચણીની અંદર જોવા મળી રહી છે. ખૂબ મહત્વનું કહી શકાય. જે પ્રકારે જ્ઞાતિગત સમીકરણોની વાત હોય તો તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે તે ક્યાંક ખરી ઉતરી છે. જે વોર્ડની અંદર રહે છે ત્યાંથી તે નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે, એટલે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય. ખોખરાની અંદર હું ખાસ વાત કરીશ. ખોખરાની અંદર એક લડાઈ હતી. ક્યાંક એવું હતું કે કમલેશ પટેલ કે જે પૂર્વ કાઉન્સિલર હતા તેમને વચ્ચે એવી વાત હતી કે તેમને ઇન્દ્રપુરીથી લડાવવામાં આવશે, પરંતુ તેમને ખોખરા તેમનો આ વોર્ડ છે ત્યાં જ ફરીથી લડાવવામાં આવી રહ્યા છે. સાથે જ વટવાની અંદર પણ જે નામો સામે આવ્યા છે, નવા જ નામો છે તે સામે આવ્યા છે. એટલે ખૂબ મહત્વપૂર્ણ વાત કહી શકાય. ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ માપદંડો અને સાથે જ જે ધારાસભ્યોનો જે સ્થળોને લઈને વિરોધ હતો તે વિરોધની વચ્ચે આ નામો છે. ધારાસભ્યોનો પણ ક્યાંક સંતોષ થાય તે પ્રકારેના નામ છે તે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે આપ્યા છે. જી તો રીમા, હું આપને પૂછવા માંગીશ કે આ જે રાજીનામાનો દોર ચાલી રહ્યો છે એના કારણે જ અસમંજસ લાગી રહી હતી, તો હવે આ જે જૂના જોગીઓને કાપવામાં આવ્યા છે તો અહીં પણ ક્યાંક ને ક્યાંક રાજીનામાના દોર યથાવત રહેશે તેવું આપને એ મુદ્દે ચોક્કસથી આવતીકાલનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે અત્યારે જે પ્રકારે સ્ટ્રેટેજીપૂર્વક અને ક્યાંક એ પણ કહી શકાય કે અનેક મનોમંથન છે તે અમદાવાદને લઈને કરવામાં આવ્યા. સવારે પણ એક મનોમંથન ચર્ચા થઈ, તેમાં કોઈ સોલ્યુશનો ન આવ્યા, એટલે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હતી, જ્યાં દાવેદારોમાં બધાની સહમતિ હતી ત્યાં જે તે વખતે ફોન થઈ ચૂક્યા હતા, પરંતુ મોટાભાગના અનેક એવા વોર્ડ હતા કે જ્યાં સર્વસંમતિ નહોતી મળી રહી. એટલા જ માટે ત્યાં છે તે લિસ્ટ અત્યારે અંતિમ ઘડીએ એટલે છેલ્લે રાત્રે 11 વાગે એક્ઝિટ ડિક્લેર કરવામાં આવ્યું. એ ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે તમામ સમીકરણો છે તે સેટ કરવાના હતા. જ્ઞાતિગત સમીકરણો પણ તમામ વિસ્તારોની અંદર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. અનેક એવા ફેક્ટર્સ છે તે ચેક કરવામાં આવતા હોય છે. સાથે જ આ વખતે પ્રથમ વખત 27% ઓબીસી અનામત છે તે રાખવામાં આવ્યું છે અને તે રોસ્ટર ચેન્જ પણ થયું છે. જનરલ બેઠક જ્યાં છે ત્યાં એવી વાત હતી કે જનરલમાં ઓબીસી દાવેદારો છે તેમને લડાવવામાં આવી શકે છે, પરંતુ તેવું નથી થયું. જ્યાં આગળ જનરલ બેઠકો અનામત હતી ત્યાં જનરલ કેટેગરીના જ જે દાવેદારો છે તેમને આ વખતે ભાજપ ચૂંટણી લડાઈ રહ્યું હોય તે પ્રાથમિક જે લિસ્ટ છે તે જોતા એવું લાગી રહ્યું છે. જી આપનો આભાર રીમા, જોડાવા બદલ. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે ભાજપની યાદી છે તે આખરે જાહેર થઈ ગઈ છે. ભાજપે યાદી આટલી બેઠકો બાદ જેની રાહ જોવાતી હતી તે યાદી આખરે અહીં જાહેર થઈ છે અને અમદાવાદ મહાનગરપાલિકાની ભાજપ દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે.